નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે અછતની। આમ તો થોડા સમયથી ગેસની અછત જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના જે તમામ પેટ્રોલ પંપો છે તેના ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોમાં ડર છે કે પેટ્રોલ પંપ ઉપર કદાચ પેટ્રોલના ભાવ ચડી જશે અથવા તો બંધ થઈ જશે, આવી શક્યતા સાથે આ લોકો એક મેસેજ પડતો થયો અને તમામ જે ગુજરાતના પેટ્રોલ પંપો છે તેના ઉપર ભીડ જોવા મળી રહી છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી એક નિવેદન સામે આવ્યું છે, તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા જે મેસેજ છે એ ખોટો મેસેજ ફરતો થયો છે, જેના કારણે સમગ્ર ગુજરાતના તમામ પેટ્રોલ પંપો ઉપર ભીડ છે। ત્યારે આજે આપણી સાથે છે મુકેશભાઈ, તેમની સાથે આ વિશે ચર્ચા કરીશું। મુકેશભાઈ, ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જે ગેસની અછત તો હમણાં જોવા મળી, પરંતુ આજે તમામ જે ગુજરાતના પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો ઉપર બપોરથી ભીડ જોવા મળી રહી છે, શું કારણ છે? નાનજીભાઈ, ગ્રુપમાં મેસેજ ફરે છે કે પેટ્રોલ બંધ થઈ જવાનું છે, આજે રાત સુધી હાલવાનું છે, કાલે નહીં મળે, આવો બધો એક મેસેજ ફોરવર્ડ થયો છે। પણ આ જોતા અમને પણ ફોન આવ્યા હતા કે ભાઈ મુકેશભાઈ, તમે ના હો તો પેટ્રોલ ભરાઈ નાખજો ને આજે પેટ્રોલ પંપ પર લાઈન ઘણી થઈ, અહીંયા પેટ્રોલ નહીં મળે ને હવે આજનો દિવસ આપવાનું, એટલે નાનજીભાઈ આવી રીતની એક અફવા ફેલાણી છે। અચ્છા, તો આ અફવા તો લગભગ બપોર પછી જ ફેલાઈ ને? હા, બપોર પછીની જ આ લાઈનો પેટ્રોલ પંપે થવા માંડી। હું તો પેટ્રોલ પંપે ગયો હતો, લગભગ મેળાની જેમ આખી લાઈન લાગી છે। પણ મુકેશભાઈ, નાયબ મુખ્યમંત્રીનું એક નિવેદન આવ્યું, એમાં નાયબ મુખ્યમંત્રી એ પણ કીધું છે કદાચ પેટ્રોલ પંપો ઉપર સ્ટોક નહીં હોય એના કારણે કદાચ લોકોને એવું હશે કે પેટ્રોલ નથી મળતું, ડીઝલ નથી મળતું, એટલે કદાચ આ લોકોની ભીડ કદાચ જામી હોય, આવું પણ? હા, એટલે મુખ્યમંત્રી સાહેબ જે સંઘવી સાહેબે જે વાત કરી અને એમને જે બાઇટ આપી એ પ્રમાણે પછી તો ગુજરાતમાં હાલ શાંતિ થઈ ગઈ છે। થયો, નાયબ મુખ્યમંત્રીએ એવું કીધું છે કે મેસેજની તપાસ કરવામાં આવી રહી છે અને એ મેસેજ દ્વારા સમગ્ર ગુજરાતમાં જે વાહન ચાલકો છે એમને ખબર પડી કે કદાચ ડીઝલ પેટ્રોલમાં અછત આવશે અથવા તો પેટ્રોલ ડીઝલના ભાવ ચડે। આવો એક મેસેજ વાયરલ થયા બાદ જ્યારે સમગ્ર ગુજરાતના જ્યારે પેટ્રોલ પંપો છે તેના ઉપર ભીડો જોવા મળી રહી છે, એમાં નિવેદન શું આવ્યું? એમાં લગભગ સરકારે તો એવું જ સૂચના આપી અત્યારે મીડિયાના માધ્યમથી અને આપણા માધ્યમથી કહેવા રહું છું કે ખરેખર સરકારે એવું કીધું કે ખુલ્લી અફવાયું છે, ખોટો મેસેજ ગ્રુપમાં ફેલાય છે, તો અફવામાં આવવું નહીં। અને બીજી વસ્તુ, અત્યારે નાનજીભાઈ તમે નહીં માનો, આપણે પાટણ જિલ્લાને રાધનપુરની જ વાત કરું, અત્યારે જેમ લાઈન લાગી છે તેમ મેળાની જેમ લાઈન લાગી છે। અચ્છા, જાહેર જનતાને કહેવાનું છે કે જે મેસેજ ફરતો થયો છે અને જે વાત ફરતી થઈ છે તેના કારણે તમામ જે વાહન ચાલકો છે પોતાની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, એ બાબતે નાયબ મુખ્યમંત્રીનું જે નિવેદન આવ્યું હતું એ નિવેદન પ્રથમ સાંભળીશું, ત્યારબાદ વધુ ચર્ચા કરીશું। રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। આભાર। એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તે ક્લિયર કરવામાં આવશે। પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કાંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય। આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એક બાજુ સ્થિતિ આપણે દર 2 દિવસે રિવ્યુ કરી રહ્યા છે, બીજી બાજુ પ્રાઇવેટ પંપો એવું કહે છે કે અમારી પાસે સપ્લાય નથી। મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે
અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે. અમારા ન્યૂઝના માધ્યમથી તમામ જે જનતા છે તેમને કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું છે, તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અફવા છે, આવો જે મેસેજ છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં આ જે મેસેજ છે એ ફેલાયો છે, તેના કારણે ભીડ જોવા મળી રહી છે. એટલે એવું કંઈ નથી કે પેટ્રોલની અછત થવાની છે. મુકેશભાઈ, બરાબર ને? હા, એટલે તમારા ન્યૂઝના માધ્યમથી આપણે લોકોને કહીએ છીએ કે આવી કોઈ અફવામાં આવશો નહીં. બીજું એક કે જે ગુજરાત સરકારે જે કીધું છે એ સ્ટોક આપણે કને છે અને પેટ્રોલે ઘણું છે. નાયબ મુખ્યમંત્રીએ કીધું ને, નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબે આપણને એટલે એમણે કીધું કે કેટલાક પેટ્રોલ પંપોમાં કદાચ શું હોય એ સ્ટોક નહીં પહોંચો હોય એના કારણે કદાચ આ જે સમસ્યા છે એ સર્જાઈ છે. અમારા પેટ્રોલ પંપના માલિકના આધારે જ આ રીતનું થયું એવું લાગે છે. હા, એટલે નાયબ મુખ્યમંત્રીએ કીધું ને કે કદાચ જે સ્ટોક નહીં મળ્યો હોય એના કારણે આ થયું છે, પણ સ્ટોક મળે એના માટેના સરકારના જે પ્રયત્નો હોય એ ચાલુ છે. હા હા, એટલે જાહેર જનતાને તમે શું કહેવા માંગો છો? ખરેખર હું જનતાને તમારા ન્યૂઝના માધ્યમથી કહેવડાવું છું કે ખરેખર આવી અફવામાં આવું નહીં. બીજી વસ્તુ, આ એક અફવાનો મેસેજ ફરી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં અને લગભગ લાઈન તો આપણે ત્યાં આતંકમાં એટલી બધી લાગી છે ને અત્યારમાં. ગાંધીનગર છે, અમદાવાદ છે, ખરેખર આ એક અફવા છે. અફવામાં નવું પેટ્રોલ ઘણું છે. સરકારે પણ સૂચના આપી છે અને હર્ષંઘવી સાહેબનું જયારે નિવેદન આવ્યું પછી તો ગુજરાતમાં શાંતિ થઈ છે કે પેટ્રોલ મળશે. અમને પણ એવું હતું પેટ્રોલ નહીં મળે. મારે ઘણા બધાના ફોન આવતા હતા કે પેટ્રોલ આજ પુરાઈ નાખજો ને કાલે નથી મળવાનું, આજ રાત સુધી આપવાનું છે. આવી બધી અફવા મેસેજ ખરેખર એક મેસેજ ફેલાયેલો અને એક ખરેખર ગુજરાતમાં આવું મેસેજ ના ફેલાવવો પડે. ખરેખર અમુક લોકો હોય એના કારણે કેટલી વસ્તી અત્યારે દોડતી થઈ ગઈ છે. તમે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી અથવા તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જે નિવેદન સાંભળ્યું ત્યારબાદ જે અફવા છે એ અફવા ફેલાઈ રહી છે. તમામ દર્શક મિત્રોને અમારે ખાસ જણાવવાનું છે કે સ્ટોક છે ભારતમાં, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલા જે વાહનો ભીડ થઈ રહી છે એ ભીડ કરવાની જરૂરિયાત નથી, કારણ કે આ જે મેસેજ ફરતો થયો ને ત્યારબાદ સમગ્ર ગુજરાતના જે વાહન ચાલકો છે તેમાં ડરનો માહોલ સર્જાયો અને ત્યારબાદ વાહનો પોતાના લઈને સ્ટોક પૂરો કરવા માટે ત્યાં નીકળી ગયા, પરંતુ આવું કાંઈ છે નહીં. એટલે જે મેસેજો આવે છે તેનાથી ભ્રમિત ન થવું અથવા તો એ મેસેજ સાચો છે કે ખોટો એ પણ નક્કી કરવું, ત્યારબાદ આ બધું કરવું જરૂરી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.